જ્યારે ગુજરાત અશાંતધારા સુધારા વિધેયક પર જ્યારે વિધાનસભામાં જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં ચર્ચામાં પણ મારે ભાગ લેવાનો હતો અને ચર્ચા દરમિયાન મારા વિસ્તારના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની હું રજૂઆત કરી હતી અને કેટલાક સૂચનો પણ કર્યા હતા અને આ અશાંતધારા વિસ્તારને હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવશે ત્યારે આ નિર્દિષ્ટ વિસ્તારમાં કેવી રીતે કડક નિયંત્રણ લાવવું જોઈએ એ બધા સૂચનો અને સાથે સાથે કડક કાયદાની માંગ પણ અમે કરી હતી અને મારા વિસ્તારમાં જ્યારે ઘણા બધા સોસાયટીઓ એવી છે જે પહેલાં હિન્દુ બહુમત ધરાવતી વસ્તી હતી, જેવી કે જે સોસાયટીઓનું નામ લઉં તો એ સોસાયટી બુદ્ધ સોસાયટી છે, ભાવના પાર્ક છે, ગોવિંદનગર છે, મારુતિનગર છે, પદ્માવતીનગર છે, અંબિકાનગર છે, અંબાનગર છે, એવી ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પહેલાં હિન્દુઓ રહેતા હતા. હવે નામ શેષ ત્યાં હિન્દુ રહેતા થઈ ગયા છે. તો એક બે પરિવાર ત્યાં બાકી છે. એક બે પરિવાર બાકી હોય તો એમાં એમને કેટલા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે. એમની જે વેદના હતી એ વેદના એ લોકો જ્યારે મને મળતા હતા ત્યારે કહેતા હતા કે આવો છે, અમને અશાંતધારાના લીધે, અશાંતધારા લાગુ કરવાના લીધે અમને આ વેચવા પણ મળતું નથી. તો એમની જે વ્યથા છે તો મારે એક જ કહેવું છે, એક જ પૂછવું હતું કે 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતું? આ પ્રશ્ન મારો હતો. અને સાથે સાથે જે આ અશાંતધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે. કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે તો એમાં એસઆઈટીની પણ કમિટી બનાવવી છે. એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમે મિલકત વેચવાની પરમિશન આપે. આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો હતો. આ મુસ્લિમ સમુદાયમાં મેં કે આવું નહીં કહેતી કે બધા જ મુસ્લિમ ભાઈઓ આવું છે, પણ કેટલાક અસામાજિક તત્વો એવું છે એમનું કામ જ આ હોય છે અને એટલા માટે એક દુકાન ભાડવત તરીકે લે છે, મિલકત લે છે અને પછી એ મકાન માલિક પાસેથી વધારાના પૈસા પણ આપીને 10 લાખનું મકાન હોય તો 15 લાખ આપતા હોય કે વધારાનું ભાડું ચૂકવીને પણ એ પોતાનું એક મિલકત લઈ લેતા હોય છે. અને સાથે સાથે પછી એક મિલકત લીધી એના પર 4-5 માળના મકાન બાંધી લેતા હોય. બાજુમાં એમના સગાવલા આવી જાય, એના બાજુમાં જ બીજા આવી જાય. એવી રીતે આખું નગર એ વસાવતા થઈ ગયા છે. અને એટલા માટે મારે આ જે મારા વિસ્તારના લોકોની વેદના હતી એ વેદનાને મેં વાચા આપી છે.